નમસ્કાર, હું કાવેરી પાઠક આજે તમને અમારી સંસ્થાની એક સુહાની સફર પર લઈ જવા માંગુ છું. આવશો ને મારી સાથે? શાંતિ નિકેતન વિદ્યાલય સૂરજ વિદ્યા મંદિરમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો આજે આપણે જોવા જઈએ છીએ કંઈક અલગ એવી સ્કૂલ કે જે શિક્ષણ માટે અને શિક્ષણના મૂલ્યવાદી સિદ્ધાંતો ઉપર આધાર રાખીને કામ કરી રહી છે. ચલો જોઈએ. તો વાલી મિત્રો, આપણે જે રીતે ઘરમાં દિવસની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરતા હોઈએ છીએ, એમ જ અમારી શાળા પણ દિવસની શરૂઆત પ્રાર્થનાથી જ કરે છે. અને આ એ જ પ્લેસ છે કે જ્યાં જ્ઞાન, કર્મ અને પ્રવૃત્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આવો માણીએ પ્રાર્થનાને. સૂરજ વિદ્યા મંદિર શાંતિ નિકેતન વિદ્યાલય એક એવી સંસ્થા કે જ્યાં શરૂઆત હાજરીને બદલે હેતુથી થાય છે. અહીં પ્રાર્થના શાંતિને સ્થાપિત કરવા માટે, ગીતા જ્ઞાન કે જે હૃદયને શાણપણથી ભરવા માટે, તથા રાષ્ટ્રગાન જે રાષ્ટ્ર પ્રત્યેની ગૌરવની લાગણીને ઉજાગર કરવા માટે થાય છે. તો પ્રાર્થના પત્યા બાદ, ગીતા જ્ઞાન પત્યા બાદ અને રાષ્ટ્રગાન પત્યા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ આપણા શૈક્ષણિક કાર્ય તરફ. તો આવો શૈક્ષણિક કાર્યની પણ થોડી મુલાકાત લઈએ. ચલો સાથે. ત્યારબાદ વાત કરીએ તો એક વિચારશીલ સુવિચારની કે જે અમારા વિદ્યાર્થીઓ દ્વારા થતી દૈનિક પ્રવૃત્તિ છે કે જે શાળાના ઉત્થાન તથા પ્રેરણા આપવા માટે મહત્વનો ભાગ ભજવે છે. આ ફક્ત એક દિનચર્યા નથી. શિક્ષણ શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓમાં શિસ્ત, અનુશાસન, મૂલ્યો તથા આંતરિક શક્તિ સાથે જોડાવાની આ આપણી રીત છે. મિત્રો, કોઈ પણ ઇમારત છે એને મજબૂત બનવા માટેનું ખાસ જરૂરી છે કે એનો પાયો મજબૂત હોવો જોઈએ, બરાબર? તો અમારી સંસ્થામાં પણ અમે અમારા વિદ્યાર્થીઓને મજબૂત ભવિષ્ય પૂરું પાડવા માટે એના પાયા એટલે કે પ્રાઇમરી શિક્ષણને કઈ રીતે અમે વધારે રસપૂર્વક, વધારે ઇફેક્ટિવ બનાવીએ છીએ એ જોવું હોય તો આવો જોઈએ અમારા નર્સરી ક્લાસ અને પ્રાઇમરી ક્લાસ. આ અમારો નર્સરી વિભાગ છે. બાળકની શૈક્ષણિક યાત્રાની શરૂઆત. અમારા તાલીમ પામેલા અને પ્રેમાળ શિક્ષકો મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા, ગીતો અને વાર્તાઓ દ્વારા શિક્ષણને આનંદદાયક અને અસરકારક બનાવે છે. કેમ કે અમે માનીએ છીએ કે બાળપણ આશ્ચર્યથી ભરેલું હોવું જોઈએ. મિત્રો, શિક્ષણ એ ફક્ત પુસ્તકીય જ્ઞાન સાથે જોડાયેલું
ના રહેવું જોઈએ, પરંતુ આજનો જે જમાનો છે ટેકનોલોજીનો યુગનો, બરાબર, તો અમારી સંસ્થા પણ એવું જ કંઈક કાર્ય કરી છે કે જેમાં અમારા વિદ્યાર્થીઓ ટેકનોલોજી સાથે જોડાય અને કદમથી કદમ મિલાવીને કાર્ય કરી રહ્યા છે. તો આવો આપણે જોઈએ એ ઓરડાની મુલાકાત લઈએ કે જ્યાં અમારા વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરના યુગ સાથે જોડાય અને કાર્ય કરે છે. મિત્રો, જે રીતે એક કુંભાર છે એ માટીના ઘડાને આકાર આપીને સરસ રીતે એને ઘડવાનો પ્રયત્ન કરી રહ્યો હોય છે, એ જ રીતે અમારી શાળાના શિક્ષકો છે એ વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપી રહ્યા છે. તો આવો મળીએ એ અમારા સ્ટાફને, અમારા શિક્ષકોની ટીમને, જે બાળકના નિરંતર વિકાસ માટે પ્રયત્નશીલ છે. આ છે અમારી ટીમ. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ તમે અમારા શિક્ષકોને પોતાના હેતુમાં સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે ડૂબેલા જોશો. પાઠ આયોજનથી લઈને વિદ્યાર્થી માર્ગદર્શન સુધી તેઓ દરેક દિવસ પોતાનું શ્રેષ્ઠતા આપે છે. પરીક્ષાના સમયે પણ અમારા શિક્ષકો ફક્ત પ્રશિક્ષકો જ નહીં, તેઓ પ્રેરક, માર્ગદર્શક અને સહાયક છે. ફક્ત ગુણ કેવી રીતે મેળવવા એટલા પૂરતું સીમિત ન રહેતા, પ્રામાણિકતા અને જવાબદારી સાથે જીવનનો સામનો કેવી રીતે કરવો તે પણ શીખવે છે. પૃષ્ઠભૂમિમાં રહેલા અમારા સુપરવાઇઝર સાહેબ અથાગ પરિશ્રમ દ્વારા બધાને સંકલિત કરી વ્યવસ્થાને સુગમતાથી ચલાવે છે. આ સંસ્થા એ માત્ર શિક્ષણ આપતી શાળા નથી, પરંતુ શિક્ષણ સાથે જીવન મૂલ્યોને વણી લઈને વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરતી સંસ્થા છે. અને આ અમારા આચાર્ય શ્રી કલ્પેશ સરની ઓફિસ છે. એક બંધ કેબિન નહીં, પણ એક ખુલ્લું, દિલથી આપેલું આમંત્રણ. વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો માટે અને માતા પિતા માટે. વિચારો, શંકાઓ અથવા સપનાઓ સાથે અંદર આવવા માટે. અમારા આચાર્ય સાહેબ નમ્રતા અને દૂરંદેશી દ્રષ્ટિ સાથે નેતૃત્વ કરે છે. પદાર્થોથી નહીં, પરંતુ હાજરીથી માર્ગદર્શન આપે છે. તો મિત્રો, તમે અમારા સંસ્થાની આ નાનકડી સુહાની સફર ઓબ્વિયસલી માણી હશે એવી આશા રાખું. તો કેવી લાગી અમારી સફર? આ વિડીયો અચૂક જુઓ અને અમારી સંસ્થામાં અત્યારે એડમિશન ઓપન છે, તો આજે જ તમારા બાળકનું એડમિશન ફિક્સ કરો. આજે જ અમારી સંસ્થાની મુલાકાત લો. ધન્યવાદ.